ધોરણ 12ના વાલા વિદ્યાર્થી મિત્રો, હોમ ગ્રુપ ઓફ સ્કૂલ રાજુલા કુંભારિયાથી અજય શ્રીવાસ્તવ, બાયોલોજી શિક્ષક, ઓનલાઈન અભ્યાસમાં આપ સૌનું સ્વાગત કરું છું. અગાઉ આપણે પ્રાજનિક સ્વાસ્થ્ય એટલે શું એની સવિસ્તાર ચર્ચા કરી, જેમાં પ્રાજનિક સ્વાસ્થ્યની સાથે તેની સમસ્યાઓ તેમજ વસ્તી વિસ્ફોટ, જેની અંદર જન્મ નિયંત્રણ એની વિશેષ માહિતી મેળવી. એ ઉપરાંત ડાક્ટરી ગર્ભપાત કે પ્રેરિત ગર્ભપાત કોને કહેવાય, પ્રાજનિક સ્વાસ્થ્યની અંદર જાતિ સંક્રમણનો ચેપ, અને છેલ્લે આપણે જોયું કે અફળદ્રુપતા કે જેને આપણે વંધ્યત્વ તરીકે ઓળખીએ છીએ, એની સવિસ્તાર ચર્ચા કરી. આજે આપણે માનવ પ્રજનન એની ચર્ચા કરીશું. તો સર્વપ્રથમ આપણે જોઈએ કે નર અને માદા પ્રજનન તંત્રનો પ્રાથમિક અહેવાલ કે એનો ખ્યાલ જોઈએ. પ્રજનન એ એક પ્રક્રિયા છે કે જેના દ્વારા પેઢીનું સાતત્ય જળવાય છે. એટલે કે આપણી જે પેઢી છે એ કન્ટિન્યુઅસ રહે, અને એકાકી કોષોનું જનન દ્રવ્ય એ બેવડાય છે. એટલે કે નર અને માદા એ બંનેમાંથી જે કોષનું ફલન થાય છે એ રંગસૂત્રની દ્રષ્ટિએ એકાકી હોય છે. એટલે કે એની અંદર રંગસૂત્રની માત્રા 1N હોય છે, જેનું ફલન થવાથી 2N બને છે, કે જેને આપણે કહીએ કે જનીન દ્રવ્ય છે એ બેવડાય છે. આ પ્રક્રિયામાં જનીન દ્રવ્ય એક પેઢીથી બીજી પેઢીમાં પસાર થાય છે કે ઉતરી આવે છે. આમ પ્રજનન જાતિના જીવનને જાળવે છે. માનવ લિંગી પ્રજનન કરતા અને અપત્ય પ્રસવી પ્રાણી છે. એટલે કે માનવ સમાજ કે માનવ એ લિંગી પ્રજનન કરે છે. એ ઉપરાંત એને જે બાળક અવતરે છે એ નાના બાળ સ્વરૂપે અવતરે છે. એટલે એને અપત્ય પ્રસવી પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે. સીધું ગર્ભનો વિકાસ થાય એ બાળકમાં પરિણમે છે, એટલે એને અપત્ય પ્રસવી પ્રાણી કહેવામાં આવે છે. માનવ પ્રાજનિક ઘટનાઓમાં જનન કોષોનું નિર્માણ, જેને આપણે ગેમેટોજેનેસિસ ને ગુજરાતીમાં એને જનન કોષોનું નિર્માણ, એટલે કે નરમાં શુક્રકોષો અને માદામાં અંડકોષોનું નિર્માણ થાય છે. શુક્રકોષોને માદાના જનન માર્ગમાં દાખલ કરવા તથા નર અને માદા જનન કોષોનું જોડાણ, કે જેને આપણે ફલન કહીએ છીએ, એ થાય છે, જે ફલિતાંડના નિર્માણ તરફ દોરી જાય છે. ફલન બાદની ઘટનાઓમાં કોથળી જેનું નિર્માણ થાય છે અને તે વિકાસ પામે છે. ત્યારબાદ તેનું ગર્ભાશયની દિવાલ સાથે જોડાણ થાય છે, જેને ગર્ભસ્થાપન તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ તે ગર્ભનો વિકાસ થાય છે, જેને અંગ્રેજીમાં ગેસ્ટેશન કહે છે. અને ત્યારબાદ બાળકનો જન્મ એ પ્રસૂતિના સ્વરૂપમાં થાય છે, કે એ જન્મ પ્રસૂતિની ક્રિયા થાય છે. તો આ એક હતું પ્રજનન તંત્રનો પ્રાથમિક અહેવાલ કે ખ્યાલ. પ્રાજનિક ઘટનાઓ યૌવનારંભ, જેને પ્યુબર્ટી કહેવામાં આવે, તેની બાદ થતી જોવા મળે છે. નર અને માદામાં પ્રાજનિક ઘટનાઓમાં નોંધપાત્ર તફાવત પણ જોવા મળે છે. દાખલા તરીકે શુક્રકોષોનું નિર્માણ એ વૃદ્ધ પુરુષોમાં પણ ચાલુ રહે છે, પરંતુ
અંડકોષનું નિર્માણ સ્ત્રીઓમાં 50 વર્ષની વયની આસપાસ લગભગ સ્થગિત થઈ જાય છે. એટલે કે સામાન્ય સ્ત્રીની અંદર અંડકોષોનું નિર્માણ છે એ 50 વર્ષની આસપાસ પછી બંધ થઈ જાય છે. જ્યારે શુક્રકોષનું નિર્માણ છે એ વૃદ્ધ માણસ હોય કે પુરુષ હોય એની અંદર પણ ચાલુ રહે છે. હવે આપણે નર પ્રજનન તંત્રની ચર્ચા કરીએ કે જેમાં શુક્રપિંડનું સ્થાન તથા તેની રચના અને શુક્ર ઉત્પાદક નલિકા વિશે માહિતી મેળવીએ. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ કે આકૃતિ આપી છે એનું દરેકે પોતપોતાની નોટબુકમાં દોરવાની છે, તેમજ નામ નિર્દેશન કરીને દરેક ભાગો યાદ રાખવાના છે. નર પ્રજનન તંત્ર નિતંબ પ્રદેશમાં આવેલ છે. એટલે આપણે પેટની નીચેનો જે ભાગ છે એને નિતંબ પ્રદેશ કહેવામાં આવે છે. જેમાં શુક્રપિંડની એક જોડની સાથે સાથ સહાયક નલિકાઓ, ગ્રંથિઓ અને બાહ્ય જનનેન્દ્રિયોનો સમાવેશ થાય છે. એટલે કે આ નિતંબ પ્રદેશમાં આવેલ પ્રજનન તંત્ર કે જેની અંદર શુક્રપિંડની એક જોડ, એ ઉપરાંત સહાય નલિકાઓ, ગ્રંથિઓ અને બાહ્ય જનનેન્દ્રિયનો સમાવેશ થાય છે. શુક્રપિંડ એ ઉદર ગુહાની બહાર આવેલી એક વૃષણ કોથળીમાં આવેલા હોય છે. એટલે આકૃતિમાં જુઓ તો જેમાં દર્શાવ્યું છે શુક્રપિંડ અને એની આજુબાજુ એક કોથળી જેવી રચના છે જેને વૃષણ કોથળી કહેવામાં આવે છે. શુક્રપિંડનો વિકાસ જ્યારે તે ઉદર ગુહામાં હોય ત્યારે જ શરૂ થઈ જાય છે. ત્યારબાદ તેઓ નીચે વૃષણ કોથળીમાં ઉતરી આવે છે. એટલે કે ગર્ભાવસ્થા દરમિયાન તે ઉદર ગુહામાં હોય છે. શુક્રપિંડ છે એનો વિકાસ છે એ ઉદર ગુહામાં થાય છે. જ્યારે જન્મ થાય એ દરમિયાનમાં અથવા એ પછી તેઓ વૃષણ કોથળીમાં ઉતરી આવે છે. વૃષણ કોથળી શુક્રકોષ જનન માટે જરૂરી શુક્રપિંડોનું તાપમાન છે એ નીચું રહે એ જાળવવામાં મદદરૂપ થાય છે. એટલે આપણા શરીરનું જે તાપમાન હોય એના કરતાં આ વૃષણ કોથળી કે જેમાં શુક્રપિંડ કે શુક્રકોષો ઉત્પન્ન થાય છે એનું તાપમાન છે એ આપણા શરીર કરતાં 2 થી 2.5 સેલ્સિયસ નીચું હોય છે. દરેક પુખ્ત શુક્રપિંડ એ અંડાકાર અને આશરે 4 કે 5 સેન્ટીમીટર જેટલું લાંબુ હોય છે અને 2 કે 3 સેન્ટીમીટર જેટલું પહોળું હોય છે. શુક્રપિંડો સઘન આવરણ વડે આવરિત હોય છે. શુક્રોત્પાદક નલિકાઓ એટલે કે જે શુક્રકોષો ઉત્પન્ન કરતી હોય એવી નલિકાઓ, તો દરેક શુક્રપિંડ આશરે 250 જેટલા ખંડો ધરાવે છે. દરેક શુક્રપિંડ આશરે 250 જેટલા ખંડો ધરાવે છે. અહીં આપેલ આકૃતિમાં સૌથી નીચેના ભાગમાં જોશો તો શુક્રપિંડનો ભાગ છે. એમાં શુક્રપિંડી ખંડિકાઓ જોવા મળે.
દરેક શુક્રપિંડની અંદર લગભગ 250 જેટલી શુક્રપિંડી ખંડિકાઓ જોવા મળે છે, જેને શુક્રપિંડી ખંડિકાઓ તરીકે ઓળખવામાં આવે છે. તેમજ પ્રત્યેક ખંડિકામાં 1 થી 3 શુક્રકોષો ઉત્પન્ન કરતી ખૂબ જ ગૂંચળામય શુક્ર ઉત્પાદક નલિકાઓ આવેલી છે, કે જે શુક્રકોષોનું નિર્માણ કરે છે અથવા શુક્રકોષો ઉત્પન્ન કરે છે, જેને શુક્રોત્પાદક નલિકા તરીકે ઓળખવામાં આવે છે. દરેક શુક્રોત્પાદક નલિકા પર તેની અંદરની બાજુએ 2 પ્રકારના કોષો આવેલા છે, જેને નરજનન કોષ કે આદિ શુક્રકોષ કહેવામાં આવે છે, અને બીજો પ્રકારનો કોષ છે એને સર્ટોલિક કોષ કહેવામાં આવે છે. એટલે શુક્ર ઉત્પાદક નલિકાની અંદર 2 પ્રકારના કોષો આવેલા છે, જેને નરજનન કોષ અથવા તો આદિ શુક્રકોષ, અને બીજો છે એને સર્ટોલી કોષ તરીકે ઓળખવામાં આવે છે. બાજુમાં આપેલી આકૃતિમાં આદિ શુક્રકોષ અને સર્ટોલી કોષ એમ બંને પ્રકારના કોષો છે એ દર્શાવ્યા છે. નરજનન કોષો એ અર્ધીકરણને અંતે શુક્રકોષના નિર્માણ તરફ આગળ વધે છે, જ્યારે સર્ટોલી કોષો છે એ જનન કોષોને પોષણ પૂરું પાડે છે. એટલે કે જ્યારે નરજનન કોષો અર્ધીકરણની અંતે કે અર્ધીકરણ પામ્યા પછી શુક્રકોષના નિર્માણ તરફ આગળ વધે છે, ત્યારે તેને સર્ટોલી કોષો છે એ પોષણ પૂરું પાડે છે. એટલે સર્ટોલી કોષનું કાર્ય છે એ જનન કોષોને પોષણ પૂરું પાડવાનું. શુક્ર ઉત્પાદક નલિકાઓના બહારના ભાગે આંતરાલી અવકાશ જોવા મળે છે, જેમાં નાની રુધિર વાહિનીઓ અને અંતરાલી કોષો અથવા તો લેડિંગ કોષો જોવા મળે છે. શુક્ર ઉત્પાદક નલિકાઓની બહારની ભાગે અવકાશ જોવા મળે છે, જેને અંતરાલી અવકાશ તરીકે ઓળખવામાં આવે છે, જેની અંદર નાની નાની રુધિર વાહિનીઓ અને અંતરાલી કોષો અથવા તો લેડિંગ કોષો જોવા મળે છે. જેમાં લેડિંગ કોષો છે એ એન્ડ્રોજનથી ઓળખાતા શુક્રપિંડી અંતઃસ્ત્રાવોનું સંશ્લેષણ તેમજ સ્ત્રાવ કરે છે. એટલે લેડિંગ કોષો છે એ એક પ્રકારનું અંતઃસ્ત્રાવનું સંશ્લેષણ કરે છે અને તેનું સ્ત્રાવ કરે છે, જેને એન્ડ્રોજન તરીકે ઓળખવામાં આવે છે. જે નરજાતિ અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોન તરીકે ઓળખાય છે. અહીં રોગ પ્રતિરક્ષા માટે સક્ષમ કોષો પણ આવેલા હોય છે. હવે આપણે નરમાં પ્રજનન સહાયક નલિકાઓ વિશે માહિતી મેળવીએ. અગાઉ આપણે શુક્ર ઉત્પાદક નલિકા એનો દર્શાવતો આડો છેદ અને એની આજુબાજુ જોવા મળતા કોષો કે જેને આપણે આંતરાલી કોષો તરીકે ઓળખીએ છીએ, જે 2 પ્રકારના છે. એક છે એ આંતરાલી કોષ અને અથવા તો લેડિંગ કોષ. નર પ્રજનન સહાયક નલિકાઓમાં વૃષણજાળ, શુક્રવાહિનીઓ કે શુક્રવાહિકાઓ, અધિવૃષણ નલિકા
અને શુક્રવાહિનીનો સમાવેશ થાય છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે નર પ્રજનન સહાયક નલિકાઓમાં વૃષણજાળ એટલે શુક્રપિંડની અંદરની વચ્ચેની તમે રચના જુઓ, જ્યાં આગળ જાળી જેવી રચના કરે છે કે બને છે, એને આપણે વૃષણજાળ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ શુક્રવાહિકાઓ આ જાલિકામાંથી કે જાળીમાંથી વાહિકા બને છે, શુક્રવાહિકા. ત્યારબાદ અધિવૃષણ એ એક નલિકા જેવી રચના છે. બધી શુક્રવાહિકા ભેગી મળીને અધિવૃષણ નલિકા કે અધિવૃષણ નલિકા બનાવે છે. ત્યારબાદ આ અધિવૃષણ નલિકા છે એ શુક્રવાહિનીમાં સમાવેશ થાય છે કે અથવા તો એ શુક્રવાહિનીમાં પરિણમે છે. શુક્રપિંડની શુક્ર ઉત્પાદક નલિકાઓ વૃષણજાળ મારફતે શુક્રવાહિકાઓમાં ખુલે છે. આ શુક્રપિંડની અંદર આવેલી શુક્ર ઉત્પાદક નલિકાઓ વૃષણજાળ મારફતે એ શુક્રવાહિકાઓમાં ખુલે છે. આ શુક્રવાહિકાઓ શુક્રપિંડમાંથી બહાર આવી અને દરેક શુક્રપિંડોની પશ્વ સપાટીએ એટલે પાછળની ભાગે સ્થાન પામેલ અધિવૃષણ નલિકામાં ખુલે છે. આ અધિવૃષણ નલિકા ઉદરમાં ઉપરની તરફ શુક્રવાહિની તરીકે આગળ વધે છે અને મૂત્રાશયની ઉપર પાશ બનાવે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ શુક્રવાહિની છે એ આગળ ઉપર વધીને મૂત્રાશયની ઉપર પાશ બનાવે છે, એટલે કે લૂપ બનાવે છે, યુ આકાર તરીકેનું પાશ બનાવે છે. તેની સાથે શુક્રાશયની એક નલિકાઓ જોડાઈને મૂત્ર માર્ગમાં સ્ખલન નલિકા તરીકે ખુલે છે. તેની સાથે એટલે કે શુક્રવાહિની સાથે શુક્રાશયની નલિકાઓ જોડાઈને મૂત્રમાર્ગમાં સ્ખલન નલિકા તરીકે ખુલે છે. આકૃતિમાં ડાબી તરફ શુક્રાશય આવેલું છે કે જેની અંદર આ શુક્રવાહિની છે એ ખુલે છે અને અથવા તો એની સાથે જોડાય છે અને ત્યારબાદ તે મૂત્ર માર્ગમાં સ્ખલન નલિકા તરીકે ખુલે છે. આ નલિકાઓ શુક્રકોષોનો સંગ્રહ અને શુક્રપિંડોથી મૂત્ર માર્ગ દ્વારા બહાર તરફ વહન કરાવે છે. મૂત્રજનન માર્ગ શિશ્નમાંથી પસાર થાય તે પહેલા બલ્બો યુરેથ્રલ ગ્રંથિની નલિકા સાથે જોડાય છે. બલ્બો યુરેથ્રલ ગ્રંથિની સાથે જોડાય છે. મૂત્રમાર્ગ મૂત્રાશયમાંથી ઉદ્ભવે છે. મૂત્રમાર્ગ મૂત્રાશયમાંથી ઉદ્ભવે છે અને શિશ્ન દ્વારા આગળ વધી મૂત્ર માર્ગ મુખથી ઓળખાતા છિદ્ર દ્વારા બહારની તરફ ખુલે છે. મૂત્ર માર્ગ મૂત્રાશયમાંથી ઉદ્ભવે છે. મૂત્રાશય છે જે મૂત્ર એકઠું કરવાની એક કોથળી છે જેને મૂત્રાશય કહેવામાં આવે છે. એ મૂત્ર માર્ગ મૂત્રાશયમાંથી ઉદ્ભવે છે અને શિશ્ન દ્વારા આગળ વધી
મૂત્ર માર્ગ મુખથી ઓળખાતા છિદ્ર દ્વારા તે બહાર ખુલે છે. ત્યારબાદ આપણે શિશ્નની રચના જોઈએ. તો શિશ્ન એ નરનું બાહ્ય જનનાંગ છે. નરનું બાહ્ય જનનાંગ છે. તે વિશિષ્ટ પેશીઓથી બનેલું છે, જે તેને ઉત્થાન અને વીર્યદાનની સાનુકૂળતા કરી આપે છે. શિશ્નના પહોળા છેડે શિશ્નાગ્ર આવેલું છે, જે અગ્ર ત્વચાથી ઓળખાતી એવી શિથિલ ગળીમય ત્વચા દ્વારા આવરિત હોય છે. અગાઉની આકૃતિ જુઓ, જેમાં દર્શાવેલું છે. આ શિશ્ન એ એક વિશિષ્ટ પેશીઓથી બનેલું હોય છે, જે તેને ઉત્થાન અને વીર્યદાન કરવામાં સરળતા કે સાનુકૂળતા કરી આપે છે. તેમજ શિશ્નના પહોળા છેડાને નીચેનો ભાગ છે એ થોડો પહોળો હોય, જેને આપણે પહોળા છેડાને શિશ્નાગ્ર કહીએ છીએ. તે અગ્ર ત્વચાથી ઓળખાતી એવી એક શિથિલ ગળીમય ત્વચા દ્વારા આવરિત હોય છે. તો આ થઈ ગયું શિશ્નની રચના. ત્યારબાદ આપણે નર સહાયક પ્રજનન ગ્રંથિઓ કે જે શુક્રાશય સાથે જોડાયેલી હોય એની ચર્ચા કરીએ. તો નરની સહાયક પ્રજનન ગ્રંથિઓમાં એક જોડ શુક્રાશય, પ્રોસ્ટેટ ગ્રંથિ અને બલ્બો યુરેથ્રલ ગ્રંથિનો સમાવેશ થાય છે. આ ગ્રંથિઓ વીર્ય પેદા કરે છે. હવે આપણે દરેકના કાર્ય જોઈએ કે શુક્રાશયનું કાર્ય શું. તો શુક્રાશય મૂત્રાશયના પાયાના ભાગે આવેલા હોય છે. તે વીર્યનું 60% પ્રવાહી ઉત્પન્ન કરે છે. શુક્રાશય છે એ વીર્યમાં આવેલું પ્રવાહી કે જેના 60% ઉત્પન્ન કરે છે. તેનો ઘટ્ટ અને પીળાશ પડતો સ્ત્રાવ જે શર્કરા તેમજ વિટામિન સી અને અન્ય ઘટકોથી ભરપૂર હોય છે કે સભર હોય છે, જે શુક્રકોષોને પોષણ પૂરું પાડે છે. દરેક શુક્રાશયની નલિકા એ શુક્રવાહિની સાથે જોડાઈને સ્ખલન નલિકા બનાવે છે, જેથી કરીને શુક્રકોષો શુક્રાશય પ્રવાહી સાથે મૂત્ર જનન માર્ગમાં પ્રવેશે છે. ત્યારબાદ આપણે પ્રોસ્ટેટ ગ્રંથિ એની વિશે જોઈએ. તો પ્રોસ્ટેટ ગ્રંથિ મૂત્રાશયના પશ્વ પ્રદેશમાં આવેલ છે. આ પ્રોસ્ટેટ ગ્રંથિનો સ્ત્રાવ એ દૂધ જેવો હોય છે. અહીં આપેલી ગ્રંથિ પ્રોસ્ટેટ ગ્રંથિ કે જેનો સ્ત્રાવ છે એ દૂધ જેવો હોય છે. તે શુક્રકોષોને સક્રિય કરે છે. શુક્રકોષોને સક્રિય કરે છે તેમજ મૂત્ર જનન માર્ગમાં ઘણી નાની નલિકાઓ દ્વારા દાખલ થાય છે. એટલે કે પ્રોસ્ટેટ ગ્રંથિની જે નલિકા છે એ ખૂબ જ ટૂંકી હોય છે, જેના દ્વારા તે મૂત્ર જનન માર્ગમાં દાખલ થાય છે કે પ્રવેશે છે. હવે બલ્બો યુરેથ્રલ ગ્રંથિ કે જે એક જોડમાં પ્રોસ્ટેટ ગ્રંથિની હેઠળ મૂત્ર જનન માર્ગની પાર્શ્વ બાજુએ આવેલ હોય છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બલ્બો યુરેથ્રલ ગ્રંથિ એ જોડમાં પ્રોસ્ટેટ ગ્રંથિની નીચેના ભાગમાં મૂત્રજનન માર્ગની પાર્શ્વ બાજુએ. આ પ્રોસ્ટેટ ગ્રંથિની જેમ તે બેઝિક પ્રવાહીનો સ્ત્રાવ કરે છે. આ પ્રોસ્ટેટ ગ્રંથિની જેમ તે બેઝિક
એટલે કે આલ્કલાઇન પ્રવાહીનો સ્ત્રાવ કરે છે, જે સમાગમ દરમિયાન ઘર્ષણ નિરોધક તરીકે વર્તે છે. આ બલ્બોયુરેથ્રલ ગ્રંથિ એ એક જોડમાં પ્રોસ્ટેટ ગ્રંથિની નીચેના ભાગમાં તેમજ મૂત્રજનન માર્ગની પાર્શ્વ બાજુએ આવેલ હોય છે અને તેમાંથી જે પ્રવાહીનો સ્ત્રાવ થાય છે તે બેઝિક હોય છે, એટલે કે આલ્કલાઇન હોય છે, જે સમાગમ દરમિયાન ઘર્ષણ નિરોધક તરીકે કાર્ય કરે છે. હવે અંતમાં આપણે જોઈએ કે વીર્યનું બંધારણ શું છે કે કેવું હોય છે. તો વીર્ય એ દૂધ જેવું સફેદ અને ચિકાસયુક્ત શુક્રકોષો અને સહાયક ગ્રંથિના સ્ત્રાવોનું એક મિશ્રણ છે અને વીર્યની સાપેક્ષ આલ્કલિતા જે લગભગ pH 7.2 થી 7.6 જેટલી હોય છે, જે યોનિ માર્ગના અમ્લીય પર્યાવરણને, એટલે યોનિ માર્ગની અંદર pH છે એ 3.5 કે 4 જેટલું હોય છે, એટલે એને અમ્લીય પર્યાવરણ, યોનિ માર્ગના અમ્લીય પર્યાવરણ તરીકે ઓળખવામાં, તેને તટસ્થ કરવામાં મદદરૂપ થાય છે. તે નાજુક શુક્રકોષોનું રક્ષણ અને ચલિતતામાં પણ વધારો કરે છે. દરેક સ્ખલનમાં વીર્યનું કદ લગભગ 3 થી 4 ml જેટલું હોય છે, તેમજ તેમાં શુક્રકોષોની સંખ્યા છે એ લાખોમાં હોય છે. આજે આપણે માનવ પ્રજનન લેસન નંબર 3 એની શરૂઆત કરી, જેમાં આપણે આજે અહીં વિરામ લેશું, કેમ કે આ પાઠ છે એ થોડો અગત્યનો છે અને આમાં આકૃતિઓ પણ વધારે છે, જે તમારે દરેકે પોતપોતાની નોટબુકમાં અચૂક દોરવાની છે અને નામ નિર્દેશન કરીને યાદ રાખવા છે. એટલે આપણે ધીમે ધીમે ચાલશું. તો આજે આપણે અહીં વિરામ લેશું. આવતીકાલે આપણે માદા પ્રજનન તંત્ર એની વિશે માહિતી મેળવશું.